નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વિસાવદર અને કડીમાં જામશે ત્રિપાખીયો જંગ। જી હા, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। શક્તિસિંહ ગોહિલે આ અંગે જાહેરાત કરી છે। વિસાવદર અને કડીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે। બે બેઠકોની પેટા ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, આ તરફ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે। એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગઠબંધન નહીં કરે। આ બંને બેઠકોની જે પેટા ચૂંટણી છે, કડી અને વિસાવદર, બંને પર જે બંને વિરોધી પાર્ટીઓ છે તેઓ પોતપોતાના ઉમેદવાર ઉભા રાખશે। આ વખતે ગઠબંધન નહીં કરે। શક્તિસિંહ ગોહિલે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે, જાહેરાત કરી દીધી છે। કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉભો રાખશે, તો આમ આદમી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉભો રાખશે। તો કડી અને વિસાવદર આ બંને બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે। ત્યારે આ પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા જ કોંગ્રેસ તરફથી આ જાહેરાત થઈ છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે। બંને બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે। વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી જામવાની છે અને તેની તારીખ હજુ જાહેર થઈ નથી, પરંતુ એ તારીખ જાહેર થાય તે પહેલા જ અહીંયા કોંગ્રેસે જાહેરાત કરી દીધી છે કે તે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, પોતાનો ઉમેદવાર બંને બેઠકો પર ઉતારશે। તો આમ આદમી પાર્ટી પણ બંને બેઠકો પર ઉમેદવાર ઉતારશે। એક તરફ ગોપાલ ઇટાલિયાની તો વાત સામે આવી ચૂકી છે ઉમેદવાર તરીકેની, પરંતુ કડીમાં હવે બંને બેઠક જે કડીની જે બેઠક છે એમાં બંને પાર્ટીઓ પોતપોતાનો ઉમેદવાર ઉભો રાખશે। એટલે કે ત્રિપાખીયો જંગ આ પેટા ચૂંટણીમાં જોવા મળશે અને એમાં કોણ ફાવી જાય છે એ જોવું પણ રસપ્રદ બનશે। જોકે હંમેશા આપણે જોયું છે કે ત્રિપાખીયા જંગમાં નુકસાન કોંગ્રેસને જ થયું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ફોનલાઈન પર પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, પેટા ચૂંટણીની આ બંને બેઠકો પર જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે તો પછી ફાયદો નુકસાન કોને થઈ શકે? ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનો આ મહત્વપૂર્ણ નિર્ણય બહાર આવ્યો છે। તેની અંદર કોંગ્રેસના જે પોલિટિકલી અફેર કમિટી છે તેની આજે બેઠક મળી હતી, તેમાં નિર્ણય લેવાયો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ગઠબંધન નહીં કરે। વિસાવદરની જે ચૂંટણી છે તેની અંદર સ્વતંત્ર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર અહીં ઉભો રાખશે। વાત એ છે કારણ કે આની પહેલા પણ લોકસભામાં પણ કંઈક સમજૂતીની વાત થઈ હતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે। ત્યારબાદના પણ જે ઇલેક્શનો થયા તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આડકતરી રીતે આમ આદમી પાર્ટી સાથે સમજૂતી કરી હતી, પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે જે રીતે હરિયાણામાં જે પરિણામો આવ્યા, આમ આદમી પાર્ટી જે રીતે નુકસાનકારક સાબિત થઈ હતી, તો તેના જ કારણે જે ગુજરાતની પણ જે શરૂઆત છે તેમાં જે બાય ઇલેક્શન થઈ રહ્યા છે, વિસાવદર હોય કે કડી હોય, એ બંને બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટી પોતે પોતાનો સ્વતંત્ર કેન્ડિડેટ ઉભો રાખશે। જેના કારણે ચોક્કસ એ લાગે છે કે રાષ્ટ્રીય કક્ષાએ જે ગઠબંધન થયું છે, પરંતુ ક્યાંક સ્થાનિક કક્ષાએ, સ્ટેટ કક્ષાએ આ ગઠબંધન ક્યાંક જોવા નથી મળી રહ્યું। સ્થાનિક કક્ષાએ પોતપોતાની રીતે ચૂંટણીઓ લડાઈ રહી છે, પોતપોતાની રીતે જે કહી શકાય કે બંને પક્ષો ચૂંટણી લડશે, પરંતુ ચોક્કસ ક્યાંક એવું માનવામાં આવ્યું જો કોંગ્રેસ અને આમ આદમી ચૂંટણી લડશે તો ચોક્કસ બીજા પક્ષને ચોક્કસપણે મોટો ફાયદો થાય તો નવાઈ નહીં, કારણ કે બંનેના મતોનું ધ્રુવીકરણ ચોક્કસપણે થશે। પ્રણવ, પણ આ પહેલા આપણે જોયું છે ચૂંટણીમાં કે બંને ગઠબંધન નથી કર્યું ત્યારે કોંગ્રેસને વધારે નુકસાન થયું છે। આ વખતે પણ એ જ ભૂલ જો તેઓ કરે, ગઠબંધન ન કરે, તો આ ફરી એક વખત તો કોંગ્રેસની ભૂલ નહીં કહેવાય? પંકજે સમજવાની જરૂર છે, કારણ કે વિસાવદરની જે બેઠક છે જેની વાત થઈ રહી છે તેના કારણે જે ગઠબંધન નથી કરવાનું, વિસાવદરની બેઠક જે તે સમયે ભારતીય પાર્ટી જીતતું હતું, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી પણ જીતતું આવ્યું હતું। કોંગ્રેસ પાર્ટીના સિટિંગ એમએલએ જે છે તેઓ રાજીનામું આપે છે, તેઓ ભારતીય પાર્ટીમાં જોડાય છે, પરંતુ તે પણ ત્યાંથી હારે છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે 2022માં ત્યાં જીતે છે, પરંતુ 2022ની અંદર જીતેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે એક વર્ષ બાદ રાજીનામું આપે છે અને ફરી એક ચૂંટણી થાય છે। એટલે ત્યાં ત્રિપાખીયો જંગ થશે। કોંગ્રેસ પાર્ટીને ચોક્કસપણે નુકસાન ત્યાં થશે, કારણ કે આમ આદમી પાર્ટી તરફથી જે વિસાવદર બેઠક છે તેમાં ગોપાલ ઇટાલિયાને ઉતારવામાં આવે છે। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એક મોટો ચહેરો છે, તેઓ પોતાનો પ્રચાર પણ ત્યાં શરૂ કરી દીધો છે। ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને મોટું નુકસાન થશે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એ વિચારી રહી છે કે જો આજે ગઠબંધન કરશું તો કાલે પણ ગઠબંધન કરવું પડશે। એટલે કદાચ કોંગ્રેસના નેતાઓ એ માની રહ્યા છે કે ગઠબંધન નામની કોઈ વસ્તુ તેઓ કરવા નથી માંગતા, કારણ કે તેઓ સ્વતંત્ર લડવા માંગી રહ્યા છે અને ભારતીય પાર્ટીનું સામે જો કોઈ ઓપ્શન હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે। એટલે કોંગ્રેસ અને ભારતીય પાર્ટી બંને સામસામે લડાઈ થાય તે પ્રકારનો માહોલ બનાવવાનો કોંગ્રેસ પાર્ટી પ્રયાસ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી પણ પોતાના જે વોટ શેર છે તે ક્યાંક ડેવલપ કરવાની વાત કરી રહી છે, પોતાના જે વોટ શેર છે તે વધી પણ રહ્યા છે। ત્યારે
માની શકાય કે આ ગઠબંધન જે નથી થયું વિસાવદરની જે પેટા ચૂંટણીને લઈને ચોક્કસ રાજકીય સમીકરણો ત્યાંના સ્થાનિક કઈ રીતના બદલાય છે, આમ આદમી પાર્ટી કેટલી ઇફેક્ટ કરે છે કોંગ્રેસના કેન્ડિડેટ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ ઉપર, તે સમય બતાવશે. પરંતુ હાલ ગઠબંધન નથી થયું તેના કારણે કોંગ્રેસ પાર્ટી એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે કે અમારું ગઠબંધન એ માત્ર રાષ્ટ્રીય કક્ષાએ છે અને એ પણ કોઈ મુદ્દા આધારિત કોઈ એવું ગઠબંધન નથી કે તેમાં અમારે કોઈ બેઠકોનું શેરિંગ કરવું પડે કે આટલી બેઠક કોંગ્રેસ લેશે, આટલી બેઠક આમ આદમી પાર્ટી લેશે. પરંતુ હાલ એક આ મોટો નિર્ણય ચોક્કસ કોંગ્રેસ પાર્ટીનો કહી શકાય. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે. અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે. આ તરફ સુરેન્દ્રનગરમાં ખાનગી ડામરની ફેક્ટરીમાં આગ લાગી ગઈ. સાયલાના વખતપર ગામના પાટિયા પાસેનો આ બનાવ. સદભાવના ફેક્ટરીમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયું. આગને કારણે ફેક્ટરીમાં રહેલ ડામર, પૂઠા, બોક્સ, પેપર રોલ સહિતનો લાખોનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો. પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા સદનસીબે દુર્ઘટના ટળી હતી. વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આ ડામર ફેક્ટરીમાં હાલ શું માહોલ છે? આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ચૂકી છે? જી ચોક્કસ, આગ પર હાલ સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, કારણ કે જે ફેક્ટરી છે તેની અંદર મોટા ભાગે ડામર તેમજ પૂઠા, બોક્સ અને પેપર રોલ સહિતનો જે સામાન છે એ જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ છે સતત વધી રહી છે. હાલ ફાયર ફાઇટની ટીમો દ્વારા પ્રયાસો જે છે એ હાથ ધરવામાં આવે છે. કોઈ જાનહાનિનો બનાવ નથી, પરંતુ લાખો રૂપિયાનું જે નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અને મોડી સાંજ સુધીમાં જે ફાયર ફાઇટની ટીમ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે તેનું કેલેન્ડર જાહેર કર્યું. જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે. સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાશે. 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત પણ છે. જુલાઈમાં સામાન્યના 100% વરસાદની સંભાવના વ્યક્ત કરી. 1 થી 10 જુલાઈમાં સારા વરસાદ નોંધાશે તો 11 થી 20 જુલાઈમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે. 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ થશે. 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવિત રહેશે. તો જુલાઈમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવના રહેશે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે. જુલાઈ પૂરો થતા સુધીમાં 70% વિસ્તારમાં ડેમ ભરાઈ જશે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે. આજે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટની આગાહી છે. 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अगले 24 घंटा तक कोई बढ़ोत्तर नहीं होने का पूर्वानुमान है. ज़्यादातर बदलाव नहीं रहेगी, लेकिन उसका आगे 2 दिन 19 और 20 अप्रैल इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी, कम होने का संभावना है. और उसके आगे लेकिन 2 से 3 डिग्री सेंटीग्रेड फिर राइज होने का पूर्वानुमान है. और अभी जो आज का जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का जो सारा रीजन है सौराष्ट्र कच्छ की 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. તો આવતીકાલથી ગુજરાતમાં પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે. આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં આગાહી છે. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરાઈ છે. 19 એપ્રિલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે. हम लोग आज पूर्वानुमान दिया हुआ है जो 19 और 20 अप्रैल में डस्ट रेंजिंग विंड आने का संभावना है. इसमें हम येलो वार्निंग दिए हुए हैं. और जो हमारा तटीय क्षेत्र है उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है. इसमें आपका डे 2 में दिया जाएगा 19 अप्रैल को.
विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा। સુરેન્દ્રનગરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા. નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા પાણી. દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના. 500 વીઘાથી વધુ જમીન પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી, જેથી કિંમતી જમીનનું ધોવાણ થયું. એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકો વલખા મારે છે, બીજી તરફ તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા હાજી. વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી. આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો હોઈ જાય, ગમે એ થાય. એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે. અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી. સુરત પાલિકા દ્વારા તાપી નદી ગેરકાયદે ગટર જોડાણ ઝડપી લેવાયા છે. તાપી નદીને અશુદ્ધ કરવાની અનેક ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરાયું. અધિકારીઓએ બોટમાં 7 કિલોમીટર સફર કરી અને ગટરના ગેરકાયદે જોડાણ શોધી કાઢ્યા. અઠવા રાંદેરમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદ મળી હતી. પાલિકાના પાણી સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તાપી નદીમાં ગંદા પાણી છોડવાની બાબતે તપાસ શરૂ કરી. ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાય છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. ગંદા પાણી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો અને લોકોએ જ્યાફત ઉડાવી. જી હા, માંડવીના મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી ખાઈ જતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. રાહદારીઓ, વાહન ચાલકોએ કાજુની જ્યાફત ઉડાવી. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા તો કોઈએ રૂમાલમાં ભર્યા. ટોપીમાં પણ કેટલાકે કાજુ ભર્યા. હાથમાં લઈ દાણચરાની જેમ દાણચોરી કરતા હોય એ પ્રકારે કાજુ આરોગતા હતા અને મદદ કરવાની જગ્યાએ લોકો કાજુ ખાવાની મજા લેતા જોવા મળ્યા. આ સ્થિતિ છે સુરતમાં, જ્યાં એક્સિડન્ટ થયો, એક ટ્રક પલટી ખાઈ ગયો અને કાજુ જે છે એ રસ્તા પર વેરાઈ ગયા. મદદ કરવાની વાત તો બાજુ પર રહી, લોકો જે હાથમાં આવ્યું કાજુ ભરવા લાગ્યા, ખિસ્સામાં, ટોપીમાં, રૂમાલમાં, અને ત્યાં પણ ખાવા લાગ્યા. આ જાફત ઉડાવતા લોકો છે જે કોઈની મદદ કરવાનું જાણતા નથી. તો કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. આ તસવીરો તમે જોઈ શકો છો. સુરતના માંડવી રોડનો આ બનાવ છે. રસ્તા પર કાજુની રીતસરની લૂંટ થઈ. વાહન ચાલકો, બાઇક ચાલકો જે પણ અહીંયાથી ગયા, સ્થાનિક લોકોએ જોયું કે અહીંયા એક ટેમ્પો પલટી ખાઈ ગયો છે, તો જે હાથમાં આવ્યું એ અવસર, જાણે આફતને અવસર બનાવી રહ્યા છે આ લોકો. મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ન મળી. આ પ્રકારની માનસિકતા, જે કાજુ હાથમાં આવ્યા, રૂમાલમાં આવ્યા, ટોપીમાં આવ્યા, જેમાં આવ્યા એમાં ભરીને અને લૂંટ કરતા જોવા મળ્યા આ તમામ લોકો. તમે જોઈ શકો છો કે કેટલાક લોકો હાથમાં ભરીને લઈ જઈ રહ્યા છે, કેટલાક લોકો ત્યાં જ કાજુ ખાઈ રહ્યા છે, કેટલાક લોકો પોતાના રૂમાલમાં બાંધીને લઈ જઈ રહ્યા છે. ના એમને ટેમ્પોના ડ્રાઈવરની શું હાલત છે જાણવાનો પ્રયાસ કર્યો કે ના કોઈ પણ પ્રકારની મદદનો પ્રયાસ કર્યો. રાજકોટમાં સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતનો મામલો. મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી. આ કમિટીમાં નાયબ કમિશનર, સિટી ઇજનેર, આરટીઓ ઓફિસર સહિત 11 વ્યક્તિનો સમાવેશ કરાયો. ટેકનિકલ અને કાયદાકીય પાસાઓને ચકાસવામાં આવશે. અકસ્માતનું કારણ અને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરાશે. 1 મહિનામાં આ પ્રાથમિક અહેવાલ રજૂ થશે. વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે. વડોદરામાં વાઘોડિયામાં મોડી રાત્રે 2 વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો. માડોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની આખી ઘટના કેદ થઈ. વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા 2 લોકો રોડ પર પટકાયા. બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી. રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરી રહ્યા છે. અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા. વાહન પાછળ દોડતા શ્વાનોનો હુમલો ખૂબ જ વધી રહ્યો છે. જે રીતે અહીંથી વાહન ચાલકો પસાર થાય છે ત્યારે શ્વાન અચાનક ભસવા લાગે છે અને ત્રાસ આપતા હોય છે, હુમલાઓ કરતા હોય છે, કરડી ખાતા હોય છે. જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું. શાક માર્કેટ પાસે આખલાઓએ રીતસર ધમાલ મચાવ્યા. તસવીરો જુઓ. શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસી ગયા અને આખલા યુદ્ધથી લોકોમાં તો રીતસર નાસભાગ મચી ગઈ. શાકભાજીની દુકાનમાં નુકસાન પણ ખૂબ થયું. આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.
તો માણાવદરમાં આખલા યુદ્ધ તમે જોઈ શકો છો. એક શાકભાજીની દુકાનમાં બે આખલાઓ યુદ્ધ કરતા કરતા અંદર સુધી ઘૂસી ગયા અને શાકભાજીની દુકાનમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું. જોકે આ આખલાઓનો ત્રાસ અહીંયા માત્ર એક દિવસ નથી, અહીંયા દરરોજ આ પ્રકારનો ત્રાસ લોકો સહન કરી રહ્યા છે. તંત્ર છે કે નહીં, તંત્રની કોઈ ટીમ અહીંયા કામ કરે છે કે નહીં, એ લોકો જાણતા જ નથી, કારણ કે કોઈ કામ કરતું જ નથી. આવા રખડતા ઢોરોને પકડવા અથવા તો આખલાઓને પકડવા માટે અહીંયા કોઈ ટીમ કામ નથી કરી રહી. વડોદરાના પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ ગઈ. હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થયા. 75 વર્ષીય કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળી આવ્યું. માથું શોધવા ગ્રામજનો અને પોલીસ ખેતરો ખૂંદી વળ્યા. કયા કારણોસર અને કોને હત્યા કરી એ અંગે હજુ તપાસ ચાલે છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે. તો આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે. અહેવાલ આવી રહ્યા છે કે ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું. કયા કારણોસર અને કોને હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય બળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે. જુવાર 6 ફૂટ ઊંચી છે. રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે. ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે. સુરતના કામરેજમાં આર્થિક સંકળામણના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો. ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે નદીમાંથી માતા પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ સૌરાષ્ટ્રનો પરિવાર અને હાલ સુરતના ચોક બજારમાં રહેતો હતો. શેર બજારમાં નુકસાન અને અન્ય આર્થિક સંકળામણના કારણે પરિવારે જીવન ટૂંકાવી લીધું. મરણ જનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા નાઓએ જે તે સમયે શેર બજારમાં રોકાણ કરેલ, જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને 8 થી 10 લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ, જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે. તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે. આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપી નદીના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન. આ વર્ષે સરેરાશ કરતા 105% જેટલો પડી શકે છે વરસાદ. અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા ન હોવાથી સામાન્યથી વધુ વરસાદની આગાહી કરાઈ. ગુજરાતમાં પણ સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના. તમિલનાડુમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. લદ્દાખ પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ. એપ્રિલથી જૂનના દિવસો ખૂબ ગરમ રહેવાનું વ્યક્ત કર્યું અનુમાન. વાવણી લાયક વરસાદની સંભવિત તારીખ જાહેર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે. જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થઈ શકે વાવણી. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું. મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધી ચોમાસાની શક્યતા. ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે. 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના. ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે. 18 થી 20 તારીખ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે 21 તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો. અમદાવાદમાં બપોરે 12 વાગ્યા સુધીમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની સૂચના. ગરમી વધતા વાલીઓની રજૂઆતના પગલે શહેર ડીઓના આદેશ. કેજી અને પ્રાથમિકના નાના બાળકો માટે સૂચના. શક્તિપીઠ અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે યાત્રાળુઓની સંખ્યા ઘટી. મંદિર પરિસર અને બજારો સુમસામ જોવા મળ્યા. તો ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ સહિત ઠંડા પીણાનું લઈ રહ્યા છે સહારો. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક. યાર્ડમાં કેરીના 1100 બોક્સની આવક થઈ. સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક. હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોલાયા કેરીના બોક્સના ભાવ. સાબરકાંઠા જિલ્લામાં રોગચાળો વકર્યો. હિંમતનગરથી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ઝાડા, ઉલટી, તાવ સહિતના કેસોમાં ઉછાળો. 15 દિવસમાં 17,000થી વધુ ઓપીડી નોંધાય. વધતી ગરમીને લઈને સિવિલમાં હીટસ્ટ્રોકનો વોર્ડ ઉભો કરાયો.
રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયા સહાય ચૂકવવાની માંગ, વળતરની રકમ કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવા અને ફોજદારી ગુનો દાખલ કરવા કરી માંગ. આરોપી ડ્રાઈવર સહિત તમામ સામે કાર્યવાહીની મનપા કમિશનરે આપી ખાતરી. રાજકોટમાં બસ અકસ્માત મામલે કોટેચા સર્કલ પર એનએસયુઆઈનો વિરોધ. સિટી બસને રોકી પોસ્ટર લગાવ્યા. માલવ્યાનગર પોલીસે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં સિટી બસમાં નિયમોનો ઉલાળ્યો. કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં બસ ડ્રાઈવરો નિયમો ન પાળતા હોવાનું ખુલ્યું. સુરતના કતારગામમાં એચવીકે ડાયમંડના રત્ન કલાકારોની હડતાળ યથાવત. રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે કામથી અડગા રહી. એક વાત આગળ વાત વડોદરાની. વડોદરામાં ખ્રિસ્તી ધર્મગુરુનું વિવાદિત નિવેદન. ફાધર રેવ તુલસીનો એક વિડીયો વાયરલ થયો છે. ખ્રિસ્તી સમુદાયની ચોક્કસ જાતિ માટે બોલ્યા અપમાનજનક શબ્દો. જાતિ વિષયક સંબોધન કરતા નારાજગી ફેલાઈ. ગુડ ફ્રાઇડે અગાઉ ખજૂરી પરિવારે પ્રવચન કર્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. શેરોન મેથોડિસ્ટ ચર્ચના ધર્મગુરુ છે ફાધર રેવ તુલસી. આટલા વિસ્તાર જબરજસ્ત ચર્ચો છે. ખોટો લાગતો 42 વર્ગ પડશું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક થઈ. યાર્ડમાં અત્યાર સુધીનો ઐતિહાસિક 1.75 લાખ કટ્ટા ચણાની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો વાહન લઈને પહોંચ્યા. ખેડૂતોને લાઇનમાં ઊભા ના રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા, જેમાં 2000થી વધારે વાહનોને ટોકન અપાયા હતા. પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા. તો ખેડૂતોને 20 કિલોગ્રામ ચણા ભાવ 1000થી લઈને 1100 રૂપિયા સુધી મળ્યા હતા. જો કે પુષ્કળ આવક થતાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી. કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી તેમાં જેમાં વાહન 2000 વાહનને ટોકન દેવામાં આવ્યા હતા, જેમાં 2.5 લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટયાર્ડ અંદર આવવું નહીં. સુરતમાં વ્હીકલ અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રમાંક 53ના હજીરા ધુલિયા પર આવેલ બુડિયા ગભેણી જંકશન પર બ્લેક સ્પોટ રેક્ટિફિકેશનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો, જેના નિરાકરણ માટે વ્હીકલ અંડરપાસ બનાવવાની રજૂઆત થઈ હતી. જે અંડરપાસનું ₹40 કરોડના ખર્ચે કામગીરી પૂરી થતાં લોકાર્પણ કરાયું. તો વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું. 40 કરોડના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે. CR પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. ગુજરાતના દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે. 2 દિવસ ગુજરાતમાં આવવાથી ગુજરાત તેનું ન થઈ જાય. જે વ્યક્તિ ઇરાદાપૂર્વક આવી રહ્યા છે તે સફળ થવાના નથી. પાર્ટીના જ માણસો પર તેને વિશ્વાસ નથી. ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય, પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકાય. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાવાળા લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. ગુજરાતનો વિકાસ એ 100% સંભવિત છે. કોઈ 2 દિવસ આવી જાય એના કારણે કંઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે એ ક્યારેય સાકાર થવાનું નથી. તો પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત આજે સલામત છે અને ગુજરાતમાં 2 દિવસ આવે એટલે ગુજરાત તેમનું થઈ જવાનું નથી, એવા પ્રહાર કરતા જોવા મળ્યા CR પાટીલ. રાહુલ ગાંધી પર તેમણે આ પ્રહાર કર્યા હતા.
વાઘોડિયા હનુમાનજી મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો। જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની બાલાજી સિક્યુરિટી એજન્સીની ગાડીએ સર્જ્યો અકસ્માત। જીઆઈડીસી હનુમાનજી મંદિર પાસે કારે બાઇક ચાલકને ઉડાવ્યા હતા। સીસીટીવી કેમેરામાં અકસ્માતના દ્રશ્યો કેદ થયા છે। પૂરપાટ ઝડપે આવતા બાઇક સવારોનો સિક્યુરિટી એજન્સીની ગાડી સાથે અકસ્માત થયો। સિક્યુરિટી એજન્સી નોટિફાઈડ એરિયામાં પેટ્રોલિંગ કરે છે। અકસ્માતમાં બાઇક સવાર 2ને ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત બાઇક સવારોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। વાઘોડિયા પોલીસને ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી। તો આ તસવીરો તમે જોઈ શકો છો। આખો બનાવ કેવી રીતે બન્યો, સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો। અકસ્માતના આ દ્રશ્યો જે સીસીટીવીમાં કેદ થયા છે, આ અંગે વાઘોડિયા પોલીસ વધુ તપાસ કરી રહી છે। ઈજાગ્રસ્ત બાઇક સવારોને હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવાયા છે। અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિને ઈજા થઈ છે। ફરી એકવાર જુઓ આખો આ બનાવ કઈ રીતે બન્યો। આ બંને બાઇક સવારો જે હતા, જે ગાડી સાથે અથડાયા બાદ તે ઈજાગ્રસ્ત બન્યા હતા। વધુ માહિતી મેળવીએ વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, કઈ રીતે આખો આ બનાવ બન્યો અને હાલ શું તપાસ ચાલી રહી છે અને બંને બાઇક સવારોની હાલત કેવી છે? બિલકુલ થી જો વાઘોડિયાની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાના કારણે અવારનવાર અહીંયા અકસ્માતોની ઘટના જે છે તે બનતી હોય છે। આ જે અકસ્માત સર્જાયો છે તે જીઆઈડીસી નો જે નોટિફાઈડ એરિયાની બાલાજી સિક્યુરિટી છે કે જ્યાં તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે, કારનો અને બાઇક વચ્ચે અકસ્માત જે છે તે સર્જાયો છે। આ સીસીટીવી ફૂટેજ જે છે તે જોઈ શકાય છે કે રૂવાડા ઉભા કરી દેવા એ પ્રકારના સીસીટીવી છે। જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે આ જે બંને બાઇક સવાર છે તેઓ ધડાકાભેર નીચે પથરાયા હતા અને બાઇક સવાર જે છે તેમને ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે બેફામ ચાલકો જે છે વાહન હંકારતા હોય છે, એના કારણે નિર્દોષ લોકોના જે ભોગ છે તે લેવાતા હોય છે અને એ પ્રકારનો કિસ્સો કહી શકાય કે સિક્યુરિટી એજન્સીની કારના કારણે આજે 2 બાઇક સવારો હોસ્પિટલમાં સારવાર। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।